આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણના હારીજ પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. તો વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. સાથે જ કહી શકાય કે ધુમ્મસની ચાદર પથરાતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો છે. તો હારીજ પંથકમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો છે. પાકમાં નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો રવિ પાકને નુકસાન થાય તેની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી છે. પાટણના હારીજ પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસની ચાદર પથરાતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે અને સાથે જ હારીજ પંથકમાં હિલ સ્ટેશન જેવો હાલ માહોલ જોવા મળ્યો છે, નજારો જોવા મળ્યો છે. અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. હારીજ પંથકના આ દ્રશ્યો છે. વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ચારે બાજુ ધુમ્મસ નજરે પડી રહ્યું છે. હારીજ પંથકમાં હિલ સ્ટેશન જેવો માહોલ, ધુમ્મસની ચાદર પથરાતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો છે. હારીજ પંથકમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે.